વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર નિધિ રાઠોડ. હું જીમર સોલા સિવિલમાં ઇન્ટર્ન ડૉક્ટર તરીકેની ફરજ બજાવું છું. હું વંદે ગુજરાત ચેનલ દ્વારા પ્રસારિત થતા કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે મારી જોડે છે ડૉક્ટર હર્ષ બક્ષી અને ડૉક્ટર મનીષ રાણા, જેઓ જીમર્સ મેડિકલ સોલા કમ્યુનિટી મેડિસિન વિભાગમાં ફેકલ્ટી તરીકેનું કામ કરે છે. આ કાર્યક્રમની શરૂઆત આપણે એક સંસ્કૃત અવતરણની સાથે કરીએ. એત તભી ગમિષ્યતિ, મતલબ આ સમય પણ ચાલ્યો જશે. અત્યારે આપણે જે કોરોના કાળની કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, આ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે ભગવાન આપણને શક્તિ આપે, એ જ આપણે પ્રાર્થના કરીએ. સૌપ્રથમ આપણે આજનો વિષય વિશે જાણીએ. આજનો વિષય છે કિશોરોમાં જોવા મળતી પ્રજનનને લગતી અને જાતીય સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ. તો આ વિષય પર વધુ માહિતી માટે હું ડૉક્ટર મનીષ રાણા સરને વિનંતી કરું છું કે થોડી વધારે માહિતી પર પ્રકાશ પાડે. કિશોર પ્રજનનો અને જાતીય સ્વાસ્થ્ય એ કિશોર વ્યવસ્થામાં થતી ઘણી બધી પ્રોબ્લેમ્સ છે જે આજે આપણે ડિસ્કસ કરશું. સૌથી પહેલાં હું ડૉક્ટર નિધિને કહીશ કે એ તમને જે કિશોર વ્યવસ્થામાં નોર્મલ ચેન્જીસ થતા હોય એ વિશે તમને જાણકારી આપશે. સૌપ્રથમ કિશોરાવસ્થા શું છે? કિશોરાવસ્થા એ બાળપણ અને પુખ્તાવસ્થા વચ્ચેનો એક સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન બાળક છે પરિપક્વ બને છે અને આ એક પરિવર્તનનો તબક્કો છે જેમાં વ્યક્તિના જીવનમાં ઘણા બધા પરિવર્તનો એક સાથે આવે છે. WHOની વ્યાખ્યા અનુસાર કિશોરાવસ્થામાં 10થી 19 વર્ષની વય જૂથના લોકોનો સમાવેશ થાય છે. હવે એવું નથી કે 10 વર્ષના બનીએ એટલે દરેક માણસ છે એ કિશોર બની ગયો અને 20 વર્ષ બાદ આપણે પુખ્ત બની ગયા, એવું જરૂરી નથી. આ એક માત્ર સમયગાળો દર્શાવે છે જેથી કરીને આપણે આ જૂથને વ્યાખ્યાયિત કરી શકીએ અને એમના અનુસંધાનમાં આપણે જે ઘણી બધી સેવાઓ છે એમનું આપણે માર્ગદર્શન આપી શકીએ. હવે કિશોરાવસ્થા દરમિયાન થતા મોટા ભાગના ફેરફારો એ અંતઃસ્ત્રાવના લીધે હોય છે. જેમ જેમ આપણી ઉંમર વધે તેમ તેમ અંતઃસ્ત્રાવના જેટલું બી લેવલ છે એમાં ઘણા બધા ફેરફારો થાય છે. આશરે 12થી 14 વર્ષની ઉંમરે છોકરીઓમાં અને 14થી 16 વર્ષની ઉંમરે છોકરાઓના શરીરમાં ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધવાનું ચાલુ થાય છે, જે તરુણાવસ્થા દરમિયાન થતા મોટા ભાગના ફેરફારો માટે જવાબદાર છે. હવે તમારી સામે સ્ક્રીન ઉપર એક ચિત્ર પ્રદર્શિત થશે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે સૌપ્રથમ અંતઃસ્ત્રાવો છે તે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત થઈને ધમનીની દ્વારા લોહીની અંદર ભળે છે. ત્યારબાદ લોહી દ્વારા આ બધા અંતઃસ્ત્રાવો છે તે એડ્રિનલ ગ્રંથિ, અંડપિંડ અને શુક્રપિંડ તરફ આગળ વધે છે. આથી તેમાંથી ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે, જે અંતે મગજના અન્ય ભાગો પર અસર કરે છે અને ધીમે ધીમે કિશોરાવસ્થા દરમિયાન થતા શરીરોમાં થતા ફેરફારો અને અમુક માનસિક ફેરફારોને જન્મ આપે છે. આવી જ રીતે અમુક બીજા પણ ઘણા બધા હોર્મોન અથવા તો અંતઃસ્ત્રાવો હોય છે જે ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનના લીધે તેમનામાં ઘણા બધા ફેરફારો આવે છે અને જેઓ આપણી શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે. હવે આપણે કિશોરાવસ્થાના તબક્કાઓ વિશે જોઈએ તો કિશોરાવસ્થાના મુખ્યત્વે 3 તબક્કાઓ છે, જેમાં પ્રથમ તબક્કાને આપણે પ્રારંભિક તબક્કો કહીએ, જેમાં 10થી 13 વર્ષના તરુણોનો સમાવેશ થાય છે. પછી મધ્ય તબક્કો, જેમાં 14થી 16 વર્ષના તરુણોનો સમાવેશ થાય છે અને અંતિમ તબક્કો, જેમાં 17થી 19 વર્ષના તરુણોનો સમાવેશ થાય છે. આ તબક્કાઓમાં આપણને ઘણા બધા ફેરફારો જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે શરીરની વૃદ્ધિમાં થતા ફેરફારો વિશે જોઈએ. હવે આપણા શરીરમાં તરુણાવસ્થા દરમિયાન ઘણી બધી ગૌણ જાતીય લાક્ષણિકતાઓ શરૂ થાય છે, આપણને દેખાય છે. તો ગૌણ જાતીય લાક્ષણિકતાઓ એ પ્રારંભિક તબક્કામાં આપણને દેખાવાનું ચાલુ થાય છે. મધ્ય તબક્કામાં તેઓ ધીમે ધીમે વિકાસ પામે છે અને અંતિમ તબક્કામાં એક તરુણ છે શારીરિક રીતે પરિપૂર્ણ બને છે, પક્વ બને છે. પછી બીજી બધી બાબતોમાં આપણે એક મગજનો વિકાસ જોઈએ.
તો મધ્ય તબક્કો છે જે તરુણાવસ્થાનો, તેમાં મગજની વૃદ્ધિ થાય છે અને તરુણોની સામાજિક વ્યવહારો અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાઓમાં વધારો થાય છે. જેમ કે તમે ગણિતના કેટલા બધા દાખલાઓ છે એ ખૂબ સરળ રીતે તમે ઉકેલી શકો છો. આવી બધી જે માનસિક ક્ષમતાઓ છે તે ખૂબ સારી રીતે વિકાસ પામે છે. સમજ શક્તિ એટલે વિચારવાની વિવિધ રીતો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. સમજ શક્તિનો વિકાસ પણ તરુણાવસ્થામાં ટોચ પર પહોંચે છે. હવે જ્યારે પ્રારંભિક તબક્કો હોય ત્યારે તરુણની વિચારસરણી મુખ્યત્વે નક્કર પ્રકારની હોય છે. નક્કર પ્રકારની એટલે કે ખૂબ ઉપર છલ્લા વિચારો. તેઓ ઊંડાણપૂર્વક વિચારી શકતા નથી. એટલે હાલની ક્રિયાઓ ભવિષ્યમાં કેવી રીતે અસર કરશે, ભવિષ્યમાં તેમની અસરો શું પરિણામ ઉત્પન્ન કરશે તે તેમના વિશે સમજી શકતા નથી. ધીમે ધીમે જેમ તરુણો તેમના મધ્ય તબક્કામાં પહોંચે ત્યારે તેમની વિચારધારા મુખ્યત્વે અમૂર્ત પ્રકારની બને છે. પરંતુ જ્યારે તણાવની સ્થિતિ આવે ત્યારે તેઓ પાછા નક્કર વિચારસરણી તરફ આવી જાય છે. અને અંતિમ તબક્કામાં તેઓ ઉપર મુખ્યત્વે અમૂર્ત વિચારસરણીનો પ્રભાવ જોવા મળે છે. હવે નક્કર વિચારસરણી અને અમૂર્ત વિચારસરણી. નક્કર વિશે આપણે જોયું. અમૂર્ત વિચારસરણી એટલે શું થાય? અમૂર્ત વિચારસરણી એટલે ઊંડાણપૂર્વકના વિચારો. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું કે સફરજન અને નારંગીમાં શું તફાવત છે. તો નક્કર વિચાર ધરાવનાર કહેશે કે બંને ગોળ છે, જ્યારે અમૂર્ત વિચારસરણી ધરાવનાર કહેશે કે બંને ફળ છે. મતલબ તેઓ તેમના ઉપયોગના સંદર્ભમાં વાત કરે છે, થોડુંક ઊંડાણપૂર્વક વિચારે છે. અન્ય એક ઉદાહરણ જોઈએ. ધારો કે નક્કર વિચારસરણી ધરાવતું કોઈ તરુણ છે એ બીમાર પડ્યો, તો એમ કહેશે કે હા હું બીમાર પડ્યો, હું ડૉક્ટરની પાસે ના ગયો, છતાં પણ હું સાજો થઈ ગયો. મતલબ કે મને કોઈ પણ બીમારી માટે ડૉક્ટરની જરૂર નથી. જ્યારે અમૂર્ત વિચારસરણી ધરાવતા તરુણો એમ કહેશે કે કાંઈ વાંધો નહીં, હું બીમાર પડ્યો, ડૉક્ટરની પાસે ના ગયો, સાજો થઈ ગયો. તો કારણ હોઈ શકે કારણ કે મને કોઈ નાની મોટી બીમારી હશે, પરંતુ ભવિષ્યમાં મારે ડૉક્ટરની જરૂર પડી શકે છે. એટલે કોઈ પણ બીમારીઓ પોતાની મેળે સાજી થઈ જાય એવું જરૂરી નથી. ડૉક્ટરની મારે કોઈ ગંભીર બીમારી હોય ત્યારે મદદ લેવી પડી શકે છે. એવી જ રીતે આપણામાં ઘણા મનોવૈજ્ઞાનિક અને સામાજિક ફેરફારો પણ થાય છે. જેમ કે ઝડપી શારીરિક વૃદ્ધિ થવાના લીધે આપણા પોતાના શરીરની છબી કેવી છે એમના વિશે આપણે સતત વિચારો કર્યા રાખીએ છીએ. બીજા લોકો આપણને કેમ જુએ છે એમના વિશે પણ આપણને વિચારો આવે છે. અને ઘણા બધા અસામાન્ય અને અવ્યવહારુ અશક્ય સપનાઓ આપણે જોઈએ છીએ. જેમ કે હું આવતીકાલે રાષ્ટ્રપતિ બની જાઉં તો શું, જે ખરેખર અશક્ય વસ્તુ છે. તરુણો પોતાને ખૂબ જ શક્તિશાળી માને છે. સેક્સ, નશીલા પદાર્થો અને વિવિધ પ્રકારની અન્ય નશીલી દવાઓ સાથે ખૂબ ગંભીર પ્રયોગો કરે છે. જોખમપૂર્ણ વર્તણૂકો જોવા મળે છે, જેમ કે હાઈ સ્પીડમાં ગાડી ચલાવવી. હવે જ્યારે તેઓ અંતિમ તબક્કામાં પહોંચે છે ત્યારે તેઓ થોડું ઘણું લાંબા ગાળાનું વિચારી શકે છે. જેમ કે લાંબા ગાળાના લક્ષ્યો વિશે રૂપરેખા બનાવવી અને પોતાની શારીરિક છબીને સ્વીકૃતિ આપવી, સાચા અને ખોટાની સમજ. આ બધી વસ્તુઓ જ્યારે તેઓ તેમના અંતિમ તબક્કામાં પહોંચે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે. અમુક કૌટુંબિક અને પારિવારિક મુદ્દાઓ પણ આપણે જોઈએ. શરૂઆતમાં તેઓ પોતાની સ્વતંત્રતાને લઈને ખૂબ ગંભીર હોય છે. આ બાબત માટે તેમના પરિવારજનો સાથે તેમને થોડી ઘણી ચળવળ થઈ શકે છે. ધીમે ધીમે તેઓ સમજે છે અને અંતિમ તબક્કો છે તરુણાવસ્થાનો. ત્યારે તરુણો પોતાના માતા પિતા પાસેથી બાળકની જગ્યાએ એક પુખ્ત વયના વ્યક્તિ સાથે જે વ્યવહાર થવો જોઈએ એવી આશા રાખે છે. પોતાની જે પણ ક્ષમતા છે, પોતાના જે પણ વિચારો છે, મંતવ્યો છે, એમને ગંભીરતાપૂર્વક લેવામાં આવે તેવું એ લોકો ઈચ્છે છે. પિયર જૂથ અથવા તો મિત્ર જૂથ. તો મિત્ર જૂથનો તરુણ વયમાં ખૂબ જ ગંભીર પ્રભાવ જોવા મળે છે. ખૂબ જ પ્રબળ પ્રભાવ હોય છે તેમનો. સમાન લિંગના બાળકો સાથે તરુણો ગાઢ મિત્રતા વિકસાવે છે. અને સૌથી વધુ મજબૂત મિત્રતા છે એ આપણે તરુણ વયમાં જ વિકસાવીએ છીએ. અને ધીમે ધીમે તરુણો છે તેમના લાઈફ પાર્ટનરની અથવા તો જીવનસાથીની પસંદગી વિશે સભાન બને છે. હવે કિશોરાવસ્થા અને તરુણાવસ્થા, આ બંને શબ્દોનો ઉપયોગ કરું છું તો શું આ બંને વસ્તુઓ બંને સમાન છે કે અલગ અલગ છે? કિશોરાવસ્થા
એ બાળપણ અને પુખ્તાવસ્થા વચ્ચેનો જીવનનો તબક્કો છે જેમાં વ્યક્તિ પોતાના લિંગને લગતી લાક્ષણિકતાઓ વિકસાવે છે. જ્યારે તરુણાવસ્થા છે એ કિશોરાવસ્થા દરમિયાન થતા શારીરિક ફેરફારો છે. મતલબ તરુણાવસ્થા એ કિશોરાવસ્થાનો જ એક ભાગ છે. હવે આ પ્રક્રિયા કિશોરાવસ્થાની જે પ્રક્રિયા છે તેમાં કયા કયા ફેરફારો થાય છે, કેવા કેવા ફેરફારો થાય છે તેમના વિશે વાત કરીએ. તો અમુક ફેરફારો છે તે છોકરાઓ અને છોકરીઓમાં સમાન હશે ને અમુક અલગ અલગ હશે. આ વિશે હું ડૉક્ટર મનીષ રાણા સરને વિનંતી કરીશ કે થોડીક માહિતી આપે. તો કિશોર વ્યવસ્થા અને તરુણ વ્યવસ્થામાં ખાસ એ જોવાની કે જ્યારે કિશોર પણ આવે છે, ખાસ કરીને છોકરીઓમાં, ત્યારે લગભગ 12 થી 14 વર્ષમાં છોકરીઓની ઊંચાઈ ખાસી વધી જાય છે. પણ એ જ વસ્તુ તમે છોકરાઓમાં જોશો તો લગભગ એ 14 થી 15 વર્ષની ઉંમરમાં થાય છે. ને ત્યાં સુધી લગભગ 95% જે ઊંચાઈ હોય છે એ તમે ધારિત કરી રહ્યો છો. પછી તમારે જે ઊંચાઈ છે એ બહુ ધીમે ધીમે વધે છે. પછી જે આપણે કહીએ છીએ કે મસલ માસ, તો મસલ માસ બોયઝમાં, છોકરાઓમાં ખાસ કરીને બહુ સારી રીતે ડેવલપ થાય છે. એ છોકરાઓમાં ખાસો મનોબળ પણ વધે છે ને એમને પછી શારીરિક કામ કરવાની ને આપની મસલ સ્ટ્રેન્થ બતાવવાની પણ ઈચ્છા થતી હોય છે. પછી છોકરીઓમાં માસિક સ્ત્રાવ ચાલુ થઈ જાય છે ને માસિક જે આવે છે એના માટે એમને ખાસ ધ્યાન રાખવી પડે. તો માસિક વિશે ડૉક્ટર નિધિ તમને થોડીક જાણકારી આપશે. માસિક સ્ત્રાવ થવો એ ગૌણ જાતીય લાક્ષણિકતા છે જે મુખ્યત્વે સ્ત્રીઓમાં જોવા મળે છે. હવે માસિક સ્ત્રાવ દરમિયાન ઘણા બધા ફેરફારો થાય છે. તમારી સામે એક ચિત્ર બતાવવામાં આવશે સ્ક્રીન પર. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે ફેલોપિયન ટ્યુબ, ગર્ભાશય, અંડપિંડ અને યોનિમાર્ગ બતાવવામાં આવ્યા છે. તમને તમારી સ્ક્રીન ઉપર એક ચિત્ર દેખાશે. હવે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે દર મહિને અંડપિંડમાંથી એક અંડબીજ છે તે ઉત્પન્ન થાય છે અને ફેલોપિયન ટ્યુબ દ્વારા તે ગર્ભાશયમાં પહોંચે છે. હવે ગર્ભાશયમાં જ્યારે અંડબીજ સાથે શુક્રાણુનું મિલન ન થાય ત્યારે ગર્ભાશયની સૌથી અંદરની દિવાલ છે તેનો ધીમે ધીમે નાશ થાય છે અને તે યોનિમાર્ગ દ્વારા રક્તસ્રાવ સ્વરૂપે બહાર આવે છે, જેને આપણે માસિક સ્રાવ કહીએ છીએ. હવે માસિક સ્રાવના મુખ્ય લક્ષણો જોઈએ. સૌપ્રથમ તો યોનિમાર્ગ દ્વારા થતો રક્તસ્રાવ, ત્યારબાદ પેડુમાં થતો દુખાવો, શારીરિક નબળાઈ, માથાનો દુખાવો, પછી મનોદશામાં વારંવાર થતા ફેરફારો અને જંક ફૂડ ખાવાની તીવ્ર ઈચ્છા, જેમાં વધારે પ્રમાણમાં કાર્બોદિતો રહેલા હોય છે, એટલે કાર્બોદિતો અને ચરબી ખાવાની તીવ્ર ઈચ્છા જોવા મળે છે અને ખૂબ જ થાક લાગે છે. હવે આપણે આ બધી વસ્તુઓ જોઈ, પરંતુ આપણને એ ખ્યાલ છે કે માસિક સ્રાવ દરમિયાન આપણે શું શું કાળજી લેવી જોઈએ. જેમ કે આપણે માસિક સ્રાવ દરમિયાન પેડ અથવા તો કપડું વાપરીએ છીએ એને દર 5 થી 7 કલાકે બદલી નાખવું જોઈએ, પૂરતો આરામ કરવો જોઈએ અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી ખોરાક લેવો જોઈએ, જેથી કરીને આપણા શરીરમાં તે પાણીનું પ્રમાણ જાળવી રાખે. તાજા ફળો અને શાકભાજીને આપણા આહારમાં સામેલ કરવા જોઈએ અને આપણી પોતાની જાતને સક્રિય રાખવા માટે થોડી ઘણી હળવી કસરત કરવી જોઈએ. જો તમને અનિયમિત માસિક સ્રાવની સમસ્યા હોય અથવા તો માસિક સ્રાવ દરમિયાન તમને અસહનીય દુખાવો થતો હોય તો તેમના માટે તબીબી સલાહ પણ લેવી જોઈએ. હવે ઘણા તરુણીઓ છે તે માસિક સ્રાવ દરમિયાન કપડાનો ઉપયોગ કરે છે, તો આ કપડાની સ્વચ્છતા રાખવી એ ખૂબ જ જરૂરી છે. તેમના માટે સૌપ્રથમ તો આપણે સ્વચ્છ કપડાનો ઉપયોગ કરવો જોઈએ અને તેમને દર 4 થી 6 કલાકે બદલી નાખવા જોઈએ. ઉપયોગ કર્યા પછી તેમને ગરમ પાણીમાં 3 થી 4 કલાક પલાળીને સાબુથી સરખી રીતે ધોઈ નાખવું જોઈએ અને જ્યારે તેઓ ડ્રાય થઈ જાય, સુકાઈ જાય, ત્યારબાદ જ તેમનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. હવે માસિક સ્રાવની અસામાન્યતાઓ જેમાં આપણી તબીબી સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે તે વિશે વાત કરીશું. તો માસિક સ્રાવની અંદર અમુક એવા મુદ્દાઓ છે જેમાં આપણે તબીબોની મદદ લેવી જ જોઈએ. જેમ કે તમને 15 વર્ષની ઉંમર સુધી પણ માસિક સ્રાવ શરૂ ન થયો હોય અથવા તો તમારા ચહેરા ઉપર અસામાન્ય રીતે વાળની વૃદ્ધિ જોવા મળે છે, તમને દર 21 દિવસ કરતાં ઓછા સમયમાં અથવા તો દર 45 દિવસ કરતાં વધુ સમયની ગાળામાં તમને માસિક સ્રાવ થાય છે, વધારે પડતો રક્તસ્રાવ થાય છે, ખૂબ જ થાક લાગે છે, તમને કોઈ લોહીને લગતી બીમારીઓ છે જેમ કે હિમોફિલિયા, થેલેસેમિયા વગેરે વગેરે, તો આવી બધી માહિતી જો તમને
તમારા કોઈ મિત્રો પાસેથી મળે અથવા તો તમારામાં જોવા મળે, તમારા આસપાસ રહેલા લોકોમાં જોવા મળે, તો તેમને સલાહ આપવી જોઈએ કે તેઓ તબીબની મુલાકાત લે. હવે આ બધા હતા ભૌતિક ફેરફારો. હવે અમે તમને તરુણ વ્યવસ્થામાં થતા થોડા આરોગ્યના પ્રોબ્લેમ્સ વિશે જાણકારી આપશું. એટલે સૌથી પહેલો જે પ્રોબ્લેમ છે ખોરાકનો, કે તરુણ વ્યવસ્થામાં ઊંચાઈ ને ગ્રોથ જે છે ખાસ કરીને બહુ જલ્દી ને ઝડપથી થાય છે. તો એના માટે આપને પ્રોટીન ડાયટ હોવું બહુ જરૂરી છે. પ્રોટીન આપને ખાસ કરીને કઠોળમાંથી મળે છે. પછી એ સિવાય જો નોનવેજ ખાતા હોઈએ તો ઈંડા ને માંસ મચ્છીમાંથી મળતા હોય છે. ને એ આપણે પારંપરિક રીતે સારી રીતે ખાવું જોઈએ ને ખૂબ સારી ક્વોન્ટિટીમાં ખાવું જોઈએ. પછી બીજી વસ્તુ છે એડિક્શન, વ્યસન. બરાબર. હવે વ્યસન જે છે મોટાભાગે જે આપણે અડલ્ટ્સમાં જોઈએ છે એ મોટાભાગે તરુણ વ્યવસ્થામાં લોકો એનો પ્રયોગ કરે છે અને પછી એમને વ્યસન આખી જિંદગીભર રહી છે એમની સાથે. ખાસ કરીને તંબાકુનું વ્યસન, તંબાકુ ખાવું, પછી સિગરેટનું વ્યસન ને પછી દારૂનું વ્યસન. આ ત્રણેય વ્યસન જો છે એ ખાસ કરીને તરુણ જ્યારે હોય છે છોકરા છોકરીઓ ત્યારે એ લોકો આ શરૂઆત કરે છે. ને અમે કહીએ છીએ કે પિયર પ્રેશરમાં ખાસ કરીને વધારે જોવા મળે છે. એટલે ધારો કે એક વ્યક્તિ તમારા મિત્રોમાં ખાતું હોય તો એ તમારા એમના લીધે તમે પણ પછી એ ખાતા થઈ જાઓ. ને જેવી રીતે ડૉક્ટર નિધિએ કીધું કે તરુણ વ્યવસ્થામાં આપણે મિત્રો વિશે ખાસ કરીને વધારે ભાવના હોય છે ને એમનું વધારે સાંભળતા હોય છે મા બાપ કરતાં. પણ આ વસ્તુનું વ્યસન કરવું આપની જિંદગીભર આપને તકલીફ થાય એ ના થાય એના માટે આપણે ખાસ કરીને ધ્યાન રાખવું. પછી છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ, એટલે જાતીય રોગ આપણે કહીએ છીએ, એ થવાના ખાસ કરીને હોઈ શકે છે રિસ્ક. ને જાતીય રોગમાં થવાનું મેઇન કારણ છે કે અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ. એટલે જ્યારે આપણે શારીરિક સંભોગ કરીએ છીએ ત્યારે આપણે પ્રોટેક્શન નથી વાપરતા, સેફ સેક્સ્યુઅલ પ્રેક્ટિસીસ નથી કરતા, તો એના લીધે આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ થઈ શકે છે. ને એમાં ખાસ કરીને HIV, એડ્સ છે, સિફિલિસ છે, ગોનોરિયા છે જે થઈ શકે છે. અમુક રોગ એવા છે જેના માટે કોઈ સારવાર નથી, જ્યારે કે અમુક રોગ છે જેની સારવાર થઈ શકે છે. ને એક વસ્તુ જે હજી એડ કરવી છે એ છે કે સેક્સ્યુઅલ અબ્યુઝ, ખાસ કરીને ફિમેલ્સમાં, સ્ત્રીઓમાં આ સેક્સ્યુઅલ અબ્યુઝના કિસ્સાઓ બહુ બને છે, શારીરિક અબ્યુઝના. તો એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે ફિમેલ્સ પોતાનું ધ્યાન રાખે. ને આપણે જે કહીએ છીએ કે ગુડ ટચ ને બેડ ટચ, બરાબર, તો એ ફિમેલ્સને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ગુડ ટચ ને બેડ ટચ. ને એમને કોઈ પણ આવા સંજોગ થાય તો એમને તાત્કાલિક એમના સ્કૂલ કાં તો કોલેજમાં જે પણ શિક્ષકો હોય કે જે પણ કમિટી મેમ્બર્સ હોય એમને આની જાણ કરવી જોઈએ છે. હવે શારીરિક રોગ જે થાય છે એના માટે અમે એડોલેસન્ટ હેલ્થ ક્લિનિક ચલાવીએ છીએ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ને આખા ઇન્ડિયામાં પણ ચાલે છે. તો એના માટે આપણે નજીકના પેટા કેન્દ્ર કાં તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને આપના હેલ્થ વર્કર કાં તો ચિકિત્સક ડૉક્ટરોનો સંપર્ક કરવો જોઈએ ને એમની સલાહ મુજબ આપણે આગળ સારવાર પણ લેવી જોઈએ છે. હવે હું ડૉક્ટર હર્ષ બક્ષીને કહીશું, આપને વધારે જ્ઞાન આપશે. થેન્ક યુ મનીષભાઈ. હવે આગળ વધતા પહેલાં એક આપણે આખો જે એપિસોડ કર્યો તરુણાવસ્થા ઉપર અથવા તરુણો ઉપર, તો એ શા માટે તરુણોની વાત કરીએ છીએ? તો એનું કારણ છે કે ભારતની લગભગ 20 થી 22% વસ્તી જે છે તે આ તરુણોની છે, એટલે 10 થી 19 વર્ષનું જે છે. પછી જ્યારે આપણે ગર્ભાવસ્થાની વાત કરીએ તો આજની તારીખમાં પણ લગભગ 35 થી 40% જેટલી ગર્ભાવસ્થા આપણે તરુણોમાં જોવા મળે છે, એટલે 21 વર્ષથી ઓછામાં જોવા મળે છે. અને જ્યારે આ તરુણો સગર્ભા થાય છે બહેનો, ત્યારે એમનામાં મૃત્યુનું કારણ પણ વધી જાય છે. અને સાથે સાથે આ જ્યારે તરુણોમાં સગર્ભાવસ્થા થાય છે તો તેમના જે પોષણ છે એના ઉપર ખૂબ માઠી અસર થાય છે. અને એકલા તેમના નહીં પણ જે નવજાત બાળક છે તેના પોષણમાં પણ બહુ ખરાબ અસર થાય છે. તેથી કરીને આ ખૂબ અગત્યનું છે કે ભાઈ તરુણોમાં જે વિવિધ પ્રશ્નો જોવા મળે છે, એમની મુશ્કેલીઓ જોવા મળે છે, એના માટે આપણે કંઈક કામ કરીએ. અને આના માટે જ ભારત સરકારે એક રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ કરીને આખો એક હેલ્થ પ્રોગ્રામ જે છે, રાષ્ટ્રીય પ્રોગ્રામ, એ ચાલુ કર્યો છે, જેની અંદર કિશોરો અને કિશોરીઓ એટલે તરુણો માટે ઘણી બધી અલગ અલગ જાતની સેવાઓ મળે છે. આગળ ડૉક્ટર સાહેબે કીધું એમ કે ઘણા STI છે, RTI છે, HIV છે, એ બધા પ્રશ્નો તો જોવા મળે જ છે. એટલે તેના માટે એમણે આગળ જણાવ્યું તેમ સબસેન્ટર ખાતે તેમજ PHC ખાતે એડોલેસન્ટ ફ્રેન્ડલી હેલ્થ ક્લિનિક ચાલુ કરેલા છે કે જ્યાં આગળ એમને
અલગ અલગ આવી રીતની સારવાર મળી શકે. એટલે STI RTI માટેના ટેસ્ટ થઈ શકે, HIV ટેસ્ટ થઈ શકે અને તેના માટેની જે દવાઓ છે તે પણ આરામથી મળી રહે છે. અને ખાસ કરીને તરુણોને જો અચકાશ અનુભવાતો હોય કે ભાઈ આવું કંઈ થયું હોય અને જવું છે, કારણ કે અમને જોવા મળે છે કે જ્યારે ગામડાને એમાં જઈએ તો લોકોને ઘણા પ્રશ્નો જેમ કે જે ફંગલ ઇન્ફેક્શન કહીએ તો એ ખાસા બાળકોમાં એટલે ભાઈઓમાં છોકરાઓમાં જોવા મળે છે. છોકરીઓમાં એ લોકોને ઘણું બધું મેન્સ્ટ્રુએશન રિલેટેડ એટલે માસિક રિલેટેડ કમ્પ્લેન્ટ્સ જોવા મળે છે, પણ એ લોકો સામે ચાલીને આવતા નથી. એમને લાગે કે ભાઈ OPDમાં જઈશું, ડૉક્ટર પાસે જઈશું તો લોકોને શું લાગશે, એટલા માટે ખાસ કરીને એમના માટે અલગ દિવસે અથવા અલગ જગ્યાએ પણ એડોલેસન્ટ ફ્રેન્ડલી હેલ્થ ક્લિનિક શરૂ કર્યા છે, જેથી એ લોકો કોઈ જ અચકચાશ વગર આવી શકે, સહજતાથી આવી શકે અને તેમને મૈત્રીપૂર્ણ વ્યવહાર થાય તેમની જોડે અને બધી જ જાતની સેવાઓ પણ તેમને મળી રહે. આ સાથે સાથે કાઉન્સિલિંગની પણ ખૂબ જ મહત્ત્વનો એક પાસો છે કે જે એમને આપવામાં આવે છે, કારણ કે ઘણી વસ્તુ એવી છે કે ભાઈ જે દવા દારૂથી ના મટે. જેમ કે સપોઝ કોઈકને દારૂ પીવાનો શરૂ કર્યું હોય, સિગરેટ પીવાની શરૂ કરી હોય, કાં તો કોઈક માનસિક પ્રોબ્લેમ એટલે કંઈ તકલીફ હોય કે ડિપ્રેશન જેવું લાગતું હોય, એન્ઝાયટી જેવું લાગતું હોય, મગજમાં સાચા ખોટા વિચારો આવ્યા કરતા હોય, મિત્રો કંઈક કહે, માતા પિતા કંઈક કહે, શું કરવું, તો આ બધા જ માટે કાઉન્સેલિંગની સેવા પણ ઉપલબ્ધ છે, તો એ પણ સરકાર આપી રહી છે. સાથે સાથે એમનું પોષણ સુધરે એના માટે આયર્ન ફોલિક એસિડની ગોળીઓ પણ એને દર અઠવાડિયે આપવામાં આવે છે. અને મેન્સ્ટ્રુએશન એટલે જે માસિક છે એના માટે અગાઉ જેમ મેડમે વાત કરી તે રીતે એમને સેનિટરી નેપકિન કેવી રીતે વાપરવા અથવા એનો પૂરતા પ્રમાણમાં મળી રહે, સહજતાથી મળી રહે, એ બધા માટેની સેવાઓ પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. તો આમ કરીને ઘણી બધી સેવાઓ જેમ કે આપણે પોષણની કહીએ, અનિમિયાની કહીએ, ગર્ભાવસ્થાની કહીએ કે કુટુંબ નિયોજન માટેના કોઈ સાધનો, આ બધી જ સેવાઓ તરુણો માટે ઉપલબ્ધ છે. તમારે ફક્ત અને ફક્ત તમારા સબસેન્ટર છે આશાબેન, સબસેન્ટર સુધી ના જવું તો આશાબેન જોડે પણ તમે મુલાકાત લઈને આ સેવાઓ મેળવી શકો છો, સંપરામર્શ કરી શકો છો, કાં તો સબસેન્ટર કે PHC ઉપર જઈ શકો છો. અને ખાસ કરીને જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલો ઉપર તો એડોલેસન્ટ ફ્રેન્ડલી હેલ્થ રિસોર્સ સેન્ટરો ઊભા કરેલા છે કે જ્યાં આ બધા સેવાઓની સાથે સાથે ઘણું બધું બીજું પણ મળે છે કે તમારી પાસે અલગ અલગ કાઉન્સિલર્સ, સ્પેશિયલ કાઉન્સિલર્સ છે, ડૉક્ટર્સ તો છે જ, બધા જાત જાતના ટેસ્ટ છે, અને બીજું કોઈક પ્રશ્ન હોય તો પોલીસને બધા પણ અવેલેબલ છે. એટલે આ હતું આપણે તરુણો માટે આરોગ્ય ની સંભાળ માટે જે સેવાઓ હાલમાં ઉપલબ્ધ હોય છે. હવે કોઈ દર્શકોને કોઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે. એક બીજી વસ્તુ હતી જે કે માતા પિતા ખાસ કરીને હોય એમને ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે તરુણોમાં જે અમે ચર્ચા કરી હતી હમણાં જે ફેરફાર થાય છે એ તરુણામાં જે ફેરફાર થાય છે એ નોર્મલ હોય છે ને તમે એ ફેરફાર સ્વીકારવા જોઈએ ને તરુણો સાથે મૈત્રીપૂર્વક વ્યવહાર કરો તો એ વધારે સારું, જેનાથી તમને એમની મનમાં જે પણ સંકોચો કે જે પણ વિચાર આવતા હોય એ તમારી સાથે દર્શાવી શકે છે ને એના માટે તમે સચોટ સારા એમને સલાહ પણ આપી શકો ને સારા માર્ગદર્શન પણ કરી શકો. એટલે એ ખાસ કરીને આપણે ધ્યાન રાખવું જોઈએ તરુણો માટે. ખાસ કરીને વ્યસનનો પ્રોબ્લેમ છે, સેક્સ્યુઅલ અબ્યુઝનો પ્રોબ્લેમ છે, પિયર પ્રેશરનો પ્રોબ્લેમ છે, એ આપણે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે તરુણોમાં સ્વાભાવિક હોય છે, નેચરલ હોય છે ને બધા એ ફેઝથી જાય જ છે એમના જીવનમાં. તો આ વખતે તમે મૈત્રીપૂર્વક ને સપોર્ટિવ બિહેવિયર રાખશો તો તરુણો માટે સારું રહેશે. અને ડૉક્ટર સાહેબે કીધું એ રીતે કે જેમ પિયર પ્રેશર હોય છે, પિયર એટલે જે તમારા મિત્રો છે, અંગત મિત્રો છે કે જેના કહેવાનું એ લોકો વધારે માને છે, તો એના માટે પણ સરકારશ્રી દ્વારા એક આ જે RKSK પ્રોગ્રામ છે એ હેઠળ પિયર એજ્યુકેશન પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે કે જેમાં દરેક ગામડામાંથી 4 થી 5 તરુણોને નક્કી કરી અને એ લોકોને સાચી સમજ આપવામાં આવે છે, એ લોકોને સમજાવવામાં આવે છે કે ભાઈ સાચું શું છે, ખોટું શું છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, જેથી કરીને એ પોતાના મિત્ર મંડળમાં આ બધી જાણકારી જે છે તે ફેલાવે, પ્રસારે અને બધા જ તરુણોને સાચી વસ્તુની ખબર પડે. કારણ કે આપણને ખબર છે કે માતા પિતા જોડે એટલું નથી જતા,
તો જાત કંઈ આપણે એમના જે પિયર્સ છે, મિત્રો છે, એ લોકોને પણ આ રીતનું સમજાવીએ છીએ, ભણાવીએ છીએ, શીખવાડીએ છીએ, જેથી કરીને આજુબાજુમાં પોતાના સહભાગીઓ અને મિત્રોમાં આ સાચી વસ્તુઓ તે લોકો પ્રસારે અને બધું સરખી રીતે ચાલતું રહે. તો એક પિયર એજ્યુકેશન પ્રોગ્રામ પણ ખૂબ અગત્યનો છે. અને સાથે સાથે થોડીક આરોગ્યથી દૂર થઈને વાત કરીએ તો કે તરુણાવસ્થાના જેટલા પ્રશ્નો છે એ ફક્ત આરોગ્યલક્ષી નથી હોતા, જેમ આગળ વાત થઈ એમ ઘણા બધા અલગ અલગ સેક્ટરને વિભાગોને લાગતા છે. એક ખૂબ અગત્યનું વસ્તુ જે આપણે સમજવી જોઈએ છે એ છે એજ્યુકેશન, એટલે જો ભણતર. આપણને જોવા મળ્યું છે કે લગભગ જે આગળ મેં વાત કરી ને, જે સગર્ભાવસ્થા જે તરુણોમાં થાય છે, તો તારણ એવા જોવા મળ્યા છે કે જે બહેનો ભણેલી છે એ લોકોમાં લગ્નની ઉંમર લગભગ અથવા સગર્ભાવસ્થાની ઉંમર લગભગ 21-22 વર્ષથી ઉપર છે. પણ જે બહેનો ભણતી નથી અથવા અભણ રહે છે અથવા ઓછું ભણે છે, તો એમના લગ્નની ઉંમર લગભગ 15થી 17 વર્ષ જેટલી થઈ જાય છે. આનો મતલબ એમ કે જો આપણે બહેનોને, છોકરીઓને શિક્ષણ નહીં આપીએ તો શક્યતા એટલી વધારે છે કે એ લોકોના લગ્ન વધારે જલ્દી થઈ જશે, એ સગર્ભા વહેલી બનશે, એમનું પોતાનું જ પોષણ ખરાબ થશે અને બાળકોનું પણ, એના નવજાત શિશુનું પણ પોષણ ખરાબ થશે. એટલે આરોગ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ, પણ સાથે સાથે એમના શિક્ષણ ઉપર પણ આપણે ધ્યાન આપીએ, એ ખૂબ જ અગત્યનું છે. અન્ય એક મહત્વનો મુદ્દો છે કિશોરોમાં જોવા મળતા માનસિક રોગો. કિશોરોમાં ડિપ્રેશન અને આત્મહત્યાના દર ખૂબ જ વધારે છે. તમે તમારા મિત્રોમાં અથવા તો તમારામાં અમુક માપદંડો છે હતાશાના, તે જોઈ શકો છો, જેમ કે નિર્બળ મનોદશા, કોઈ ગમતી પ્રવૃત્તિમાં ઓછો રસ અથવા તો આનંદ આવવો, થાક અથવા તો ઉર્જાની ખોટ, ઊંઘમાં ઘટાડો અથવા તો વધારો, ખોરાકની જે પણ આદતો છે એમાં ફેરફાર થવો, આત્મઘાતી અથવા તો મૃત્યુ વિશેના વારંવાર વિચારો આવવા. આવા બધા વિચારો તમને તમારા કોઈ મિત્રોમાં જોવા મળે તો તમે તેમને મદદ કરી શકો છો, તેમને સપોર્ટ આપી શકો છો. ખાસ કરીને ઘરથી દૂર હોસ્ટેલમાં રહેતા તરુણીઓ, પ્રિયજનોથી દૂર રહેતા, માતા પિતાથી દૂર રહેતા બાળકો, તૂટેલા પરિવારો અને જેમના માતા પિતા વધારે સપોર્ટ નથી કરતા, એવા બધા તરુણીઓ છે જેઓ એકબીજાને સપોર્ટ આપી શકે છે અને આવી બધી માનસિક બીમારીઓમાં પોતાના પિયર્સને, પોતાના સાથીદારોને તેમાંથી બહાર કાઢી શકે છે. હવે આવા બધા જે મનોવૈજ્ઞાનિક બીમારીઓ છે તેમને દૂર કરવા માટે આપણો પિયર સપોર્ટ, જે મિત્રોનો સપોર્ટ છે, એ ખૂબ જ જરૂરી છે. કિશોરોને લગતી સ્વાસ્થ્ય સેવાઓ સરળ રીતે ઉપલબ્ધ બને તેમના માટે આપણા અલગ અલગ લોકો અલગ અલગ વસ્તુઓ કરી શકે છે. તો કિશોરો શું કરી શકે છે? તો કિશોરો માટે તેઓ સંવેદનશીલ વિષયો વિશે વાત કરવામાં તમારે અચકાટ રાખવો જોઈએ નહીં. તમારા આરોગ્ય કાર્યકરને તમારે અપ્રોચ કરવા જોઈએ અને તમારી સમસ્યાઓ વિશે તમારે તેમને જાણ કરવી જોઈએ. તમારી આરોગ્ય સેવાઓ તમારે કેવી રીતે મેળવવી તેમની જાણકારી રાખવી જોઈએ અને તમારા આરોગ્ય વિશેના નિર્ણયો લેવામાં મદદ કરવા માટે તમારા આરોગ્ય કર્મચારીઓ હાજર જ છે તેવું માનીને તે સેવાઓનો જે સેવા ઉપલબ્ધ છે તેમનો લાભ મેળવવો જોઈએ. ગોપનીયતા અને ગુપ્તતા તમારો અધિકાર છે, તેમનાથી વાકેફ રહેવું જોઈએ. અને જો તમને કોઈ પણ જગ્યાએ ભેદભાવ કે અનાદરનો અનુભવ થાય તો તમારે તમારા કોઈ વિશ્વસનીય એડલ્ટ અથવા તો પુખ્ત વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ. તમારા આરોગ્ય કેન્દ્રને તમારા અને તમારા મિત્રો માટે સેવાઓ કેવી રીતે આપી શકે તેમના પર પ્રતિસાદ પણ આપવો જોઈએ. હવે અમે લોકો એટલે કે આરોગ્ય કર્મચારીઓ શું કરી શકીએ છીએ? તો અમે કિશોરોને અમારા કેન્દ્રોમાં આવકાર આપી શકીએ છીએ અને સલામત વાતાવરણ પૂરું પાડી શકીએ છીએ. સ્પષ્ટ રીતે વાતચીત કરી શકીએ છીએ અને તમને ખુલીને વાતચીત કરવા માટે પ્રેરી શકીએ છીએ. તમારી ગોપનીયતાને અને ગુપ્તતાનો આદર કરી શકીએ છીએ. કિશોર વ્યવસ્થામાં કિશોરનું ધ્યાન રાખવું બહુ અગત્યનું છે, કારણ કે આગળ જઈને જે આપણા દેશ માટે જે લોકો પ્રોડક્ટિવ રહેશે એ બધા કિશોર જ છે, એડોલસન્ટ જ છે. તો જો કિશોર વ્યવસ્થામાં એમનું સ્વાસ્થ્ય સારું રહે, એમની માનસિક સ્થિતિ સારી રહે, તો એ સારા ભણી શકે છે ને આપણા દેશની વૃદ્ધિ પણ લાવી શકે છે અને દેશ માટે ખાસ જ
પ્રોગ્રેસિવ ને સારું દેશ, આપનું ડેમોગ્રાફી ને આપની ઇકોનોમી બહુ સારી થાય એના માટે એ લોકો બહુ અગત્યના છે. એટલે આપને કિશોરોનું ખાસ કરીને ધ્યાન રાખવું બહુ અગત્યનું છે. ને આ ખાલી માતા પિતાની પણ ફરજ નથી બનતી, પણ મિત્રો, જે કિશોરોના મિત્રો હોય છે એમની પણ ફરજ બને છે, એમના માતા પિતાઓનું પણ ફરજ બને છે. ને એક સોસાયટીમાં રહેતા બધા વ્યક્તિઓનો તથા ગામડામાં રહેતા બધા જ વયસ્ક માણસોનું, ગામડામાં રહેતા સરપંચને તલાટી છે એમની પણ જવાબદારી રહી છે. એટલે બધાએ જ આ વસ્તુ ધ્યાનમાં રાખીને કિશોરોને એક સારું એન્વાયરમેન્ટ આપવું જોઈએ, જેમાં એમની સારી વૃદ્ધિ થાય, સારું શિક્ષણ મળે ને સારા સંસ્કાર મળે ને એ સારા કામ કરી શકે. એના માટે આપણે એમને એક સપોર્ટિવ એન્વાયરમેન્ટ ઊભું કરવું જોઈએ. અને બીજી જો એક વાત કરીએ તો કિશોરાવસ્થાના જે પણ સમસ્યાઓ છે એ બધી એવી છે કે જેનો સરસ અને સમયસર જો નિકાલ કરવામાં આવે તો આગળ જઈને કોઈ તકલીફ પડતી નથી. પણ આ વખતે જો આપણે એનો કોઈ ઉપાય લાવશું નહીં, દાખલા તરીકે સિગરેટ પીવાનું ચાલુ કરીએ, તમાકુ ખાવાનું ચાલુ કરીએ કે દારૂનું વ્યસન ચાલુ કરીએ, તો પછી આગળ જતાં એના ઉપર એને કંટ્રોલ કરવો કે એને નિવારવી એ ખૂબ જ અઘરું પડી જશે. એવું કહેવામાં આવે છે કે પુખ્ત વયના જે પણ રોગો છે એમાંથી લગભગ 33-35% રોગોનું જે કારણ છે તે તરુણાવસ્થામાં શરૂ થાય છે. એટલે કે જો આ તરુણાવસ્થામાં જ આપણે વસ્તુ કાઢી નાખી હોત અથવા ઓછી અથવા બંધ કરી દીધી હોત તો લગભગ 33% જેટલા રોગો આપણે અટકાવી શકીએ છીએ પુખ્ત વયમાં થતા વખતે. અને જે પણ મૃત્યુ થાય છે એના 60%ના કારણો તરુણાવસ્થામાં શરૂ થાય છે. અને જેમાં અગત્ય ખાસ કરીને આપણે આ જે છે તંબાકુ છે, દારૂ છે કે પછી જે પોષણ ઓછું હોય છે કે ખરાબ ખાતા હોઈએ છે, જંક ફૂડ કહીએ, પીઝા, બર્ગર, એટલે આના કારણે પણ જે બીજા બિનચેપી રોગો છે, ડાયાબિટીસ છે, હાર્ટ ડિઝીઝ છે, આ બધાનું કારણ આપણે તરુણાવસ્થામાં શરૂ થતું હોય છે. આથી કરીને કે જો આપણે ઈચ્છતા હોઈએ કે ભાઈ આપણું આયુષ્ય દીર્ઘ રહે અને આપણે સ્વસ્થ અને સારી રીતે જીવી શકીએ તો તેના માટે આપણે પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કે આપણા જે તરુણો છે એ બધાની જ સ્વાસ્થ્ય ખૂબ જ સારું જળવાઈ રહે. અને આરોગ્યમાં આપણે કહીએ છીએ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે કોઈ વસ્તુ કે તકલીફ થાય એ પછી એના માટે કોઈ પગલાં લેવા એના કરતાં આ વસ્તુને અટકાવવી ખૂબ જ વધારે હિતાવહ છે. તો તેથી કરીને બધા જ તરુણોમાં આપણે એવા પ્રયત્નો કરીએ કે એ લોકો સારી જીવનશૈલી અપનાવે. સારી જીવનશૈલી એટલે ફક્ત એથિકલી, મોરલી એની વાત નથી કરતા, પણ ફિઝિકલી પણ. અર્થાત કે એમના પોષણનો ખ્યાલ રાખે કે મેં જેમ કીધું એમ પીઝા, બર્ગર ઓછા ખાય. આપણે એવું અપેક્ષા ના કરી શકીએ કે ના ખાય, બરાબર, પણ ઓછા ખાય, અઠવાડિયે એકવાર ખાય તો ચાલે. અને સાથે સાથે ખૂબ જ પૌષ્ટિક આહાર લે. એટલે જે પણ બેલેન્સ ડાયટ કહીએ છીએ કે જેની અંદર રોટલી, દાળ, ભાત, શાક, કઠોળ બધું જ આવી જાય, અને ખાસ કરીને લીલા શાકભાજી અને ફળો, આ બધું જ નિયમિતપણે ખાય. કોઈક વાર એકાદ વાર બહારથી પણ આ જે છે પીઝા, બર્ગર કે જે પણ બ્રેડ એ બધું ખાઈ લે તો પણ ચાલે, પણ સારું ન્યુટ્રિશન મેન્ટેન કરે. સાથે સાથે હેલ્ધી લાઇફસ્ટાઈલમાં બીજું છે કે એમનું હાલવા ચાલવાનું રાખે. અત્યારે આપણને બધાને ખબર છે, ચલો કોરોનાની વસ્તુ અલગ હતી કે ભાઈ લોકડાઉનમાં બધા ઘરે બેઠા હતા, પણ છતાંય જોઈએ છે આજના દિવસે ઘણા બધા બાળકો, તરુણો ખાસ કરીને મોબાઈલ લઈને બેઠા હોય છે, મોબાઈલ પર ગેમો રમતા હોય છે, પ્લે સ્ટેશન ઉપર રમતા હોય છે, વિડીયો ગેમ્સ રમતા હોય છે, બહાર જવાનું ટાળે છે. તો આ આદત ખોટી છે. તે લોકોને બહાર મોકલો, બહાર જઈને રમશે, ખેલકૂદમાં કરશે તો કરીને એમનું સ્વાસ્થ્ય આગળ જળવાઈ રહેશે. મોટાઓ માટે તો આપણે કહીએ છીએ કે ભાઈ એ લોકો ચાલે, આટલા ચાલે, કસરત કરે, અને આ તરુણો પણ જીમમાં જાય, કસરત કરે, ભાગદોડ કરે અને સાથે સાથે રમે. તો આ કરશું તો એમની જીવનશૈલી સુધરશે અને તેનાથી એમનું સ્વાસ્થ્ય સુધરશે અને ભવિષ્યમાં થતા ઘણા બધા રોગો છે અથવા પ્રશ્નો છે એ આપોઆપ ઓછા થઈ જશે અથવા મટી જશે. એટલે ખાસ કરીને એમનું જે શારીરિક સ્વાસ્થ્ય છે તેના ઉપર આપણે ભાર આપીએ, એમનું જે પોષણ છે તેના ઉપર ભાર આપીએ, અને ત્રીજો અગત્યનો પાસો છે કે જેમનું માનસિક સ્વાસ્થ્ય છે. જેમ આગળ વાત થઈ, તરુણાવસ્થામાં ઘણા બધા માનસિક પ્રશ્નો થતા હોય છે, શરીરમાં ફેરફારો થતા હોય છે, ઓપોઝિટ સેક્સની સામે એટ્રેક્શન થતું હોય છે, એની સાથે સાથે પિયર પ્રેશર હોતું હોય છે, મિત્રો કંઈક કે
આ બધા વસ્તુઓનું સેવન કરવાની કોઈક વાર આદત પડી જાય છે, ઘણીવાર ચાખવાની ઈચ્છા થઈ જાય, કારણ કે આ ઉંમર જ એવી છે કે જ્યાં કંઈક અલગ કરવાની ઈચ્છા થાય, જે આપણને ના પાડતા હોય એની વિરુદ્ધ જઈને જે ના કરવાનું હોય એ જ કરવાની ઈચ્છા થાય. તો આ બધું સ્વાભાવિક છે, આમાં કંઈ જ ખોટું નથી. પણ જો એમને પ્રોપર માર્ગદર્શન મળી રહેશે, મદદ મળી રહેશે, તો આ જે તરુણાવસ્થા છે એમાંથી સરસ રીતે બહાર નીકળશે અને એક સરસ સ્વસ્થ અને પુખ્ત વ્યક્તિ બની જશે કે જે સમાજના ડેવલપમેન્ટ માટે ખાસું એમનું યોગદાન આપી શકશે. હવે આપણે નશીલા પદાર્થો વિશે આગળ જોયું કે તરુણાવસ્થામાં નશીલા પદાર્થોનું સેવન થવાની શરૂઆત થાય છે. નશીલા પદાર્થો હાનિકારક છે, ખરાબ છે, ના લેવા જોઈએ. પરંતુ તમને ખબર છે આ નશીલા પદાર્થો તમારા ઉપર કેવી કેવી અસરો જન્માવે છે? તો સૌથી મોટો દુરુપયોગ થતો નશીલો પદાર્થ છે દારૂ. દારૂની આપણા વિકસતા મગજ પર ઘણી બધી આડઅસરો જોવા મળે છે. લાંબા ગાળાની જે આપણી વિચાર કરી શકવાની શક્તિઓ છે, વિચારસરણીઓ છે, આપણી કુશળતાઓ છે, તેમના પર એક ઘણી ખરાબ અસરો કરે છે. અને આપણી મગજની રચના ખૂબ જ જટિલ છે, એટલા માટે આપણે પ્રાણીઓ ઉપર પ્રયોગો કરીને જોયું કે પ્રાણીઓ જ્યારે તેમના વિકાસના તબક્કામાં હોય તેમને આલ્કોહોલ અથવા તો દારૂ આપવામાં આવે ત્યારે લાંબા ગાળે તેઓના મગજ ઉપર તે ખૂબ જ વિનાશક અસરો જોવા મળે છે. પછી યકૃત એટલે કે લીવર પર પણ દારૂની ખૂબ જ ભયાનક અસરો જોવા મળે છે. યકૃતના જે ઉત્સેચકો છે તેમના સ્તરમાં ખૂબ જ વધારો ઘટાડો જોવા મળે છે. એ વધારો ઘટાડો એવું દર્શાવે છે કે તમારા યકૃતમાં ગંભીર ઈજાઓ થઈ છે. એટલે જે યુવાઓ છે દારૂ પીવે છે તેમના ઉત્સેચકોમાં થતા ફેરફારને લીધે તેમના શરીરમાં પણ ઘણી આડઅસરો જોવા મળે છે. લાંબા ગાળે લીવરને બદલાવાની પણ નોબત આવી શકે છે. બીજું છે અંતઃસ્ત્રાવો પર થતી આલ્કોહોલની અસરો. હવે અત્યારે જે તરુણાવસ્થા છે એમાં ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન છે તેમના પર દારૂ પ્રતિકૂળ અસર કરે છે. અને અંતે આપણા જે ગ્રોથ હોર્મોન છે, વૃદ્ધિકારક અંતઃસ્ત્રાવો છે તે પણ ધીમે ધીમે ઓછા થતા જાય છે. આપણી સરખી વૃદ્ધિ નથી થતી, આપણો સરખો વિકાસ નથી થતો અને આપણા અંગો, સ્નાયુઓ વગેરેનો સરખો વિકાસ થઈ શકતો નથી. આલ્કોહોલનું સેવન છે એ પ્રજનન તંત્રની ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે અને ઘણા તરુણો છે એકસાથે એક કરતાં વધુ પદાર્થોનું સેવન પણ કરી શકે છે. એવું પણ જોવા મળે છે આપણને કે તરુણો છે દારૂ સાથે ગાંજો અથવા તો ચરસનો પણ દુરુપયોગ કરે છે. તો આવા બધા નશીલા પદાર્થોના સેવનને કારણે ઘણી બધી સામાજિક અને માનસિક સમસ્યાઓ આપણને જોવા મળે છે. ધારો કે આપણે ખૂબ જ દારૂ પીધું તો સંભાવના છે કે આપણે ખૂબ જ ખરાબ રીતે ગાડી ચલાવી અથવા તો આપણો ગંભીર અકસ્માત થાય, કોઈ ઊંચી જગ્યાએથી આપણે પડી જઈએ, આપણા ઘરમાં શારીરિક હિંસાઓ છે એ ચાલુ કરવાનું શરૂ કરી દઈએ, પારિવારિક સંબંધો છે તેમાં ઉતાર ચઢાવ આવી જાય, આપણું જે જીવન છે જેમાં આપણા નજીકના લોકો છે તેમની સાથે આપણી નાની મોટી ચડપણ થઈ જાય. તો આવું બધું જે નશાકારક પદાર્થોનું સેવન છે આટલી બધી બાબતો માટે હાનિકારક છે. હવે તરુણોને નશાકારક વસ્તુઓના સેવનથી નશાકારક પદાર્થોનું સેવન કરવા માટે જો કોઈ પ્રેરતું હોય તો તે છે નશાકારક વસ્તુઓનું સેવન કરતા તેમના માતા પિતા છે, પછી સેલિબ્રિટીઝ છે. આપણે ટીવીમાં જોઈએ છીએ કે આ હીરો છે અથવા તો હિરોઈન છે સિગરેટ પીવે છે, તંબાકુ ખાય છે, તો એનાથી પ્રેરાઈને યુવાઓમાં ઘણી બધી ખરાબ આદતો પડી શકે છે. એટલે આપણે યુવાનોમાં વ્યસન અટકાવવું હોય તો આપણે પોતાને એક પોઝિટિવ રોલ મોડલ બનીને આપણે તેમને એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. હવે તરુણોની આટલી બધી વાત કરી, હવે આપણે તરુણોને માતા પિતાની નજરથી જોઈએ. હવે તરુણોના માતા પિતા તરુણો વિશે શું અનુભવે છે એ આપણે ચર્ચા કરીએ. તો માતા પિતાને એમ લાગે છે કે તેમનું બાળક જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે બાળક તેમના નિયંત્રણની બહાર જતું રહે છે. બાળક વધુ ગુસ્સે થઈ જાય છે, માતા પિતા વચ્ચેનો સંઘર્ષ છે વધારે તીવ્ર બને છે અને કૌટુંબિક મુદ્દાઓ છે તેમના સાથે તેઓની બોલાચાલી થાય છે. તેઓ ઘરમાં થોડી ઘણી દલીલો કરે છે, ભાઈ બહેનો સાથે ઝઘડે છે, માતા પિતાનું કહેવાનું માનતા નથી. પણ આ બધું એક નોર્મલ વસ્તુ છે, તરુણોના જીવનમાં થતા ફેરફારોનો એક હિસ્સો છે. તો આ બધામાં માતા પિતાએ શું કાળજી રાખવી જોઈએ? જે તરુણોના માતા પિતા છે તેમને કિશોરાવસ્થા
દરમિયાન તરુણોને એક પ્રેમાળ ઘરનું વાતાવરણ પૂરું પાડવું જોઈએ, એક સ્થિર અને સલામત ઘર આપવું જોઈએ, પરસ્પર વિશ્વાસ અને આદરનું વાતાવરણ બનાવવું જોઈએ અને બાળક સાથે ખુલીને વાત કરવી જોઈએ, જેથી કરીને તરુણો તેમની સમસ્યાઓ છે તેમનું આદાન પ્રદાન ખૂબ સરળ રીતે માતા પિતા સાથે કરી શકે અને વય યોગ્ય સ્વતંત્રતાને આપણે મંજૂરી આપવી જોઈએ. હવે આ બધા ઉપરથી આપણને ખબર પડી ગઈ કે તરુણો છે એમના જીવનમાં એમની ચોક્કસ જરૂરિયાતો છે અને આપણે જો એ જરૂરિયાતોને પૂર્ણ કરીએ તો તે તરુણોના જીવનમાં મોટો તફાવત લાવી શકે છે. તેથી કરીને આપણે તરુણોને વધારે સમજીએ અને યોગ્ય આદર આપીએ, કારણ કે બહાદુર, નિખાલસ, સ્વચ્છ હૃદયવાળા, હિંમતવાન અને મહત્વાકાંક્ષી યુવાનો એ એક મજબૂત દેશ માટેનો પાયો છે. તો આ સાથે આપણે આ સેશનનો અંત કરીએ. થેન્ક યુ.